ઇન્દ્રજીત એકમાત્ર એવો યોદ્ધા હતો જેને ગ્રંથોમાં વર્ણિત 7 યજ્ઞોને સિદ્ધ કર્યા હતા અને આ યજ્ઞોના નામ છે અગ્નિષ્ઠોમ, અશ્વમેઘ, બહુસુવર્ણ, ગોમેદ, રાજસૂય, વૈષ્ણવ અને મહેશ્વર. ઇન્દ્રજીતને ભગવાન શિવથી તામસી માયા નામનું વરદાન પ્રાપ્ત થયું હતું. આ વરદાનની મદદથી તે યુદ્ધમાં અદૃશ્ય થઈ શકતો હતો અને શત્રુઓ જોડે યુદ્ધ લડી શકતો હતો. ઇન્દ્રજીતને ભગવાન શિવથી એક ધનુષ, એક રથ અને એક અક્ષય તર્કશ પ્રાપ્ત થયું હતું. તામસી માયાના વરદાન વગર જ ઇન્દ્રજીતે ઇન્દ્રના પુત્ર જયંતને ધનુર્વિદ્યામાં હરાવી દીધો હતો. તામસી માયાના ઉપયોગ વગર જ ઇન્દ્રજીતે દેવતાઓને ઘણીવાર હરાવ્યા હતા. આ દેવતાઓમાં આદિત્ય, રુદ્ર, સાધ્ય, મરુત, વસુ, વિશ્વદેવ, અશ્વિની અને કુમાર જેવા દેવતાઓનો સમાવેશ થાય છે. ઇન્દ્રજીતે તામસી માયાનું વરદાન પ્રાપ્ત કરીને ઇન્દ્રદેવને હરાવ્યા હતા અને તેને આ માયાનું આવાહન કરવું પડ્યું કેમ કે ઇન્દ્રદેવ ઐરાવત નામના હાથી પર બેસીને એક ઉચ્ચ સ્થાને બેઠા હતા. ઇન્દ્રજીતે ઇન્દ્રદેવને મંત્રયુક્ત દોરડાઓથી બાંધી દીધા અને તેને લંકામાં રાવણ સામે લઈ ગયો હતો. તમને આ પ્રસંગ વિશે વધુ જાણકારી હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ધન્યવાદ.